નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણવાના છીએ કયા જિલ્લામાં કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે આપણે પૂરેપૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો અને હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ ઝડપથી કરી લેજો મિત્રો। બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો। સૌ પ્રથમ કપાસની ક્વોલિટીની વાત કરીએ તો 1510થી ને લઈને 10 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। ઘણા બધા યાર્ડમાં 1500ની નજીક જોવા મળ્યા હતા અને અમુક યાર્ડમાં તો 1500થી ને વધારે ઉપર જોવા મળ્યા હતા, જ્યારે સરેરાશ 1200થી તે 1480 સુધી જોવા મળ્યા હતા। ગામડામાં બેઠા 1300થી તે 1420 સુધી ઓફર થતા હતા। હવે વધારે વાર ન લગાડતા મિત્રો, આપણે કપાસના બજાર ભાવ જાણી લઈએ। કયા જિલ્લામાં કેવો કપાસનો બજાર ભાવ રહ્યો છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। બોટાદ 1200થી તે 1521 રૂપિયા, ગોંડલ 1200થી તે 1491 રૂપિયા, કાલાવાડ 1250થી તે 1505 રૂપિયા, જામજોધપુર 1321થી તે 1575 રૂપિયા, ભાવનગર 1055થી તે 1445 રૂપિયા, જામનગર 930થી તે 1555 રૂપિયા, બાબરા 1230થી તે 1500 રૂપિયા, જેતપુર 1305થી તે 1475 રૂપિયા, વાંકાનેર 1100થી તે 1475 રૂપિયા, મોરબી 1201થી તે 1507 રૂપિયા, રાજુલા 1100થી તે 1551 રૂપિયા, હળવદ 1250થી તે 1520 રૂપિયા, બગસરા 1050થી તે 1590 રૂપિયા, ઉપલેટા 1250થી તે 1505 રૂપિયા, માણાવદર 1200થી તે 1565 રૂપિયા, ધોરાજી 1051થી તે 1450 રૂપિયા, ધ્રોલ 1260થી તે 1621 રૂપિયા, વિસનગર 1100થી તે 1491 રૂપિયા, વિજાપુર 1250થી તે 1501 રૂપિયો, કુકરવાડા 1100થી તે 1480 રૂપિયા, વડાલી 1350થી તે 1500 રૂપિયા, અંજાર 1300થી તે 1485 રૂપિયા, ધંધુકા 1050થી તે 1470 રૂપિયા, વિરમગામ 1180થી તે 1480 રૂપિયા,